આપણે જે ચોઈસ ફિલિંગ કરી છે, આપણે એક્ઝામ્પલ લઈએ A B C D E F G H I અને J આ ચોઈસ ફિલિંગ કરી છે. તો જ્યારે પણ સોફ્ટવેર દ્વારા તમારા GR પ્રમાણે કે તમારા CR પ્રમાણે જનરલ મેરિટ અથવા કેટેગરી મેરિટ દ્વારા જ્યારે પણ તમારો ટર્ન આવશે ત્યારે સોફ્ટવેરમાં દેખવામાં આવશે કે તમે કઈ રીતની ચોઈસ ફિલિંગ કરી છે. A નંબરની કોલેજ ખાલી છે નથી, B ખાલી નથી, C ખાલી નથી, D ખાલી નથી, E ખાલી નથી, F નંબરની કોલેજ ખાલી છે તો તમને ડાયરેક્ટ એલોટેડ થઈ જશે. બરાબર. તમને પૂછવામાં નહીં આવે કે આ બધી કોલેજમાં તમને એડમિશન મળે છે તો હવે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે અથવા તમારે સિલેક્શન કરવાનું, એવું બિલકુલ નહીં આવે. ધ્યાન રાખજો ખાસ. ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે આવું થશે તો આપણે આમ કરી દઈશું. બિલકુલ નથી. તમને એ ઓપ્શન શરૂઆતમાં જ આપવામાં આવે છે. તમને એ ઓપ્શન પહેલાથી આપવામાં આવે છે એને ચોઈસ ફિલિંગ કહેવાય છે. એ ઓપ્શનને પાછળથી તમને એવું નહીં મળે કે મને આ 1 થી 2 થી માંડીને 10 કોલેજમાં તમને એડમિશન મળવા પાત્ર છો અથવા તમારા મેરિટ રેન્ક પ્રમાણે તમને આ બધી કોલેજમાં એડમિશન મળે છે તો તમારે કઈ કોલેજમાં એડમિશન, એવું કોઈ બિલકુલ નહીં. એ તો સોફ્ટવેર તમને પહેલું જ જોશે કે પહેલા નંબરની તમારી ચોઈસ ફિલિંગ શું છે, સીટ ખાલી છે, નો. ચલો આગળ વધો. 2 નંબરની કોલેજ ચોઈસ ફિલિંગ શું છે, સીટ ખાલી છે, નો. તો આગળ વધો. 3 નંબરની ચોઈસ ફિલિંગમાં કઈ કોલેજ છે, સીટ ખાલી છે, હા, યસ, તો એલોટેડ. ડાયરેક્ટ એલોટ થઈ જશે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. એના પછીના ઓપ્શનમાં તમારે ચોઈસ કરવાની બિલકુલ નહીં આવે. ચોઈસ ફિલિંગ તમારે પહેલા કરવાની છે. તો એ રીતની તમારી ચોઈસ ફિલિંગ હોવી જોઈએ.